સુરત શહેરમાં વોર્ડ નંબર 13 સમાજવાદી પાર્ટીના ત્રણેય ઉમેદવારો દ્વારા વાજતે ગાજતે ફટાકડા ફોડીને કાર્યાલયનું ભવ્ય ઓપનિંગ સાથે રેલી કાઢવામાં આવી। સુરતના સલાબતપુરા વિસ્તારમાં જુમ્માસા ટેકરા પાસે વાજતે ગાજતે આજે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને સાંજે કાર્યાલયનું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં સમાજવાદી પાર્ટીના 4 નંબરના ક્રમાંકથી ઇરફાન અલી સૈયદ અલી, 7 નંબર ક્રમાંકથી કુલસમ કાસમ શેખ અને 15 નંબર ક્રમાંકથી મોહમ્મદ પરવેઝ મુલતાની, જેમના વોટિંગનો સિમ્બોલ સાયકલ છે, તેમણે ભારે ઉત્સાહપૂર્વક લોકોની સેવાના ઈરાદે આ ભવ્ય કાર્યાલયનું ઓપનિંગ કરીને સાંજે 8 થી 10 વાગ્યા સુધી ઘર ઘર જઈને રેલી કાઢી અને લોકોની સાથે વાતચીત કરી, તેમને સાથ સહકાર આપવા માટે કહ્યું અને લોકોને વોટ કરવા માટે અપીલ કરી। ત્રણેય ઉમેદવારો વાડી ફળિયા, સલાબતપુરા, નવાપુરા, બેગમપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને પોતે જ પોતાની સમાજવાદી પાર્ટી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને વોટિંગ માટે અપીલ કરી રહ્યા છે, જેમાં ઇરફાન અલી સૈયદ દ્વારા કહેવામાં આવ્યું કે જો મને લોકોનો સાથ સહકાર મળશે અને હું વિજેતા બનીશ અને કોર્પોરેશનનું જો ઇલેક્શન જીતી જઈશ તો ખાસ કરીને પહેલાં અમારા વિસ્તારના વોર્ડ નંબર 13ના લોકોના મોટાભાગની સમસ્યા જન્મના દાખલાની છે, તેમનું નિરાકરણ લાવીશ। સાથે સાથે આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, તમામ જરૂરિયાતી ડોક્યુમેન્ટ વિશે પહેલાં મદદ કરીશ। એવા દ્રઢ નિશ્ચયની સાથે લોકોને સાથ સહકાર મળી રહે તે માટે રોજે રોજ સવાર સાંજ ઘરે ઘરે જઈને લોકોનો સાથ સહકાર માંગી રહ્યા છે અને લોકોને તેમના પર વિશ્વાસ આવે તે માટે તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે, તો લોકો દ્વારા પણ તેમને ભવ્ય એવો પ્રતિસાદ મળી રહ્યો છે। આ સાથે સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર 13ના ઉમેદવારો સાથે પ્રમુખ મનસુખભાઈ ચશ્માવાળાએ બીજેપી પર આક્ષેપ કરીને આકરા પ્રહાર કરીને કહ્યું કે સ્લમ વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ 5 વર્ષમાં થયો નથી, એટલે તેમની પાર્ટીના ઉમેદવારો દ્વારા પહેલા સ્લમ વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવશે અને તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે, એટલે એક મોકો સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને ચોક્કસ આપજો, જેથી ખાસ કરીને તેમની પાર્ટી દ્વારા દરેક પ્રકારના સરકારી ડોક્યુમેન્ટ તમારી પ્રાથમિક જરૂરિયાતને પહેલાં પૂરું પાડવામાં આવશે અને લોકોને વોટ કરવા માટે અપીલ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અમે અહીં આવેલા છે જ્યાં આજે સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર 13 નું કાર્યાલય ઓપનિંગ થયું છે, કાર્યાલય ખુલ્યું છે અને સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર 13 ના ત્રણેય ઉમેદવાર અમારી સામે છે હાજર। વાજતે ગાજતે તેમણે પોતાનું કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે, સાથે સાથે આસપાસના સ્થાનિક તેમને સપોર્ટ કરવા વાળા લોકો પણ છે અને વોર્ડ નંબર 13 માં જે સમાજવાદી પાર્ટીના પ્રમુખ પણ સાથે છે। આપણે તેની સાથે વાત કરી જે પહેલા ઉમેદવાર છે। સર, તમારું નામ? પરવેશભાઈ મુલતાની। તમે ક્યાંથી લડી રહ્યા છો? વોર્ડ નંબર 13। કેવું લાગી રહ્યું છે આજે? વોર્ડ નંબર 13 થી લડવાનું મને બહુ સારું લાગી રહ્યું છે કે મારો નંબર ક્રમ નંબર મારો સારો આવ્યો છે, 15 નંબર, ને મારા વિસ્તારોમાં પદ ઉપર હતો ત્યારે બી મારી કામગીરી સમાજ સેવાની જ હતી, આજે બી સમાજ સેવા જ કરું છું ને ઉમ્મીદ રાખું છું કે મને વોટ મળશે। સમાજ સેવામાં તમે શું શું કરશો? સમાજ સેવાના અંદર રોડ વિભાગ છે, ડ્રેનેજ લાઈન છે, એ વસ્તુના અંદર મેં ટોટલી મદદ કરવામાં આવીશ। ઓકે, બીજા ઉમેદવાર છે મેડમ, તમારું નામ? કુલસુમ શેખ। તમારું સિમ્બલ શું છે? સાયકલ। અચ્છા, તમારા વોર્ડ નંબર 13 માં કયા કયા વિસ્તાર આવેલા છે? નવાપુરા, સગરામ, સલાદપુરા, બેગમપુરા। કેવું લાગી રહ્યું છે આજે તમારા કાર્યાલયનું ઓપનિંગ થયું તો? बहुत अच्छा लग रहा है। ઓકે, ત્રીજા ઉમેદવાર છે સમાજવાદી પાર્ટીના, સર તમારું નામ? મારું નામ સૈયદ ઇરફાન અલી છે। હું વોર્ડ નંબર 13 થી લડી રહેલો છું। મારું લડવાનું કારણ એ છે કે અત્યાર સુધી આ વિસ્તારમાં 90% લોકો એવા છે જેના જન્મ દાખલા પુરાવા થતા નથી, એ લોકો માટે હું ખાસ લડી રહ્યો છું, બરાબર ને। અહીંયા 13 નંબરના વોર્ડમાં ખાસ કરીને આયુષ્માન ભારતની અમે સહાય આપીશું। વોર્ડ નંબર 13 માં રાસાયણિક કાર્ડ, આધાર કાર્ડનું બધું આ લોકોના બહુ વિષય છે, એ વિષય પર અમે ચર્ચા કરીશું ને એ વિષય પર અમે લોકોનું સાકાર લઈને મત લઈને અમે વિજય બનીશું। તમારા વિસ્તારના લોકો અહીંયા ઘણા બધા હાજર છે। તમારા વિસ્તારમાં અહીં ઘણા બધા લોકો છે અને તમને ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે, એના માટે તમારા વિસ્તારના સ્થાનિક લોકોને શું તમે કહેશો? મને સ્થાનિક લોકોને કહેવા માંગુ છું કે તમારું ખૂબ ખૂબ આભાર, તમે લોકો મારી સાથે જોડાયા ને મને આટલું બધું તમે સાકાર આપ્યું
ને હું તમારા લોકોથી વિનંતી કરું છું કે તમે મળીને મને મારો કર્માંક નંબર છે 4 ને મારી પેનલનો કર્માંક નંબર કુરસુમબેનનો નંબર છે 7 ને મારી પેનલના ત્રીજા નંબર પરવેશભાઈ મુલતાનીનો નંબર છે 15. અમે તન્ને તમે તમારું પવિત્ર કિંમતી મત આપી અપાવી વિજય બનાવો ને આ સાકાર જેવી રીતે તમે અમને આપેલું છે એવું જ સાકાર તમે જિંદગીભર અમે આપશો. અમે તમારી સેવામાં કાયમ માટે ઊભા છીએ. વોર્ડ નંબર 13 ના સમાજવાદી પાર્ટીના ત્રણેય ઉમેદવારોને સ્થાનિક લોકોનો ખૂબ જ ભરપૂર સાથ સહકાર અને પ્રતિસાદ ખૂબ જ ભવ્ય એવો મળી રહ્યો છે. પરંતુ સાથે સાથે અહીં સમાજવાદી પાર્ટીના પ્રમુખ પણ આપણે છે સામે છે, જેનું નામ છે મનસુરભાઈ ચશ્માવાલા. મનસુરભાઈ ચશ્માવાલા, તમે સમાજવાદી પાર્ટીના પ્રમુખ છો. આ ત્રણ ઉમેદવાર છે ને આજે કાર્યાલય પણ ઓપન થયું છે, તમે શું કહેવા માંગશો? દોસ્તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સમાજવાદ. હવે તમે તો મારું નામ કીધું હતું કે મનસુરભાઈ ચશ્માવાલા, સમાજવાદી પાર્ટી પ્રમુખ. સુરત શહેરમાં ગયા વર્ષ 2021માં જે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી હતી, તો બંને પાર્ટીએ સુરત શહેરના સલમ એરિયામાં કોઈ વિકાસનો કાર્ય કર્યો નથી. તો હું લોકોને, સુરતના લોકોને અપીલ કરવા માંગુ છું કે તમે એક મોકો સમાજવાદી પાર્ટીને આપો. અમે તમને તમારા ઘર સુધી સાથ સહકાર આપીશું. તમારી જે સમસ્યા છે, રોડ, રસ્તા, ગટર લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈન અને રાશન કાર્ડ, વોટિંગ કાર્ડ અને બીજા જે પણ તમારા કંઈ પણ કામ હશે એ હું તમને વચન આપીશું. અમે હારીશું કે જીતીશું એ 2 નંબરની વાત છે, પણ અમે પ્રજાના કામ કરતા રહીશું જ્યાં સુધી અમે ઇલેક્શન. એવું કંઈ નથી કે ઇલેક્શન આવ્યું અમે તમારી પાસે વોટ માંગવા આવ્યા છીએ. બીજા જે લોકોને તમે વોટ આપ્યા હતા એ લોકો અત્યાર સુધી તમારી પાસે આવ્યા નથી. એ લોકો ખાલી વોટ માંગવા આવે છે અને વોટિંગ થઈ જાય છે ને પછી તમને જોતા પણ નથી. તો હું સુરત શહેર સમાજવાદી પાર્ટીના જેટલા બી ઉમેદવાર છે, તો સુરતની પ્રજાને અપીલ કરું છું કે તમે એક મોકો સમાજવાદી પાર્ટીને આપો. એ તમે તમારા ખભેથી ખભા મળીને કામ કરશું. જય હિન્દ, જય ભારત, જય સમાજવાદ. તો દર્શક મિત્રો, આ હતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ, જેમણે કહ્યું કે જીત હાર તો પછીની વાત છે, પરંતુ તમે એકવાર તમે અમારા ઉપર ભરોસો કરો, અમે જીતશું તો તમારી દરેક સમસ્યાનું નિવારણ તો કરશું અને તમારી સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધશું. તો હવે આવનારો સમય જ બતાવશે કે લોકો તેમના પર કેટલો ભરોસો કરે છે. અને હવે 26 તારીખે રવિવારના રોજ આપણને ચૂંટણીના સમયે સાયકલનો બટન દબાવશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન મેરાજની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.